નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। યુનાઇટેડ વે ઓફ બરોડા દ્વારા કાશીબેન ગોરધનદાસ પટેલ ચિલ્ડ્રન હોસ્પિટલને નવી તબીબી ઉપકરણોનું દાન કરવામાં આવ્યું। કેટલાક અદ્યતન ઇક્વિપમેન્ટ્સ એવા પણ છે કે જ્યાં ઘણા ખાનગી હોસ્પિટલમાં પણ નથી। યુનાઇટેડ વે ઓફ બરોડા દ્વારા ગરબાની આવકમાંથી બચત રકમ થકી આ સેવા કરવામાં આવી છે। યુનાઇટેડ વે ઓફ બરોડા દ્વારા બરોડાને મેડિકલ કેર સેન્ટર ટ્રસ્ટ કાશીબેન ગોરધનદાસ પટેલ ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે ₹55 લાખનું ફાળો આપ્યો છે। આ રકમ યુનાઇટેડ વે ઓફ બરોડા દ્વારા નવરાત્રી દરમિયાન ગરબાની આવકમાંથી અનુદાન પેટે આપવામાં આવી છે, જેનાથી બાળ રોગ વિભાગમાં અત્યાધુનિક સુવિધાઓ સાથેના સાધનોથી જરૂરિયાતમંદ બાળ દર્દીઓને આરોગ્યની સેવાઓમાં લાભ મળશે। યુનાઇટેડ વે ઓફ બરોડા એ તેની સ્થાપના વર્ષ 1986થી વડોદરા અને આસપાસના વિસ્તારોમાં આરોગ્ય વિભાગના સંભાળ સુધારવાના ઉદ્દેશ્ય સાથે અનેક પ્રોજેક્ટ્સ અને કાર્યક્રમો ચલાવ્યા છે। છેલ્લા 30 વર્ષથી યુનાઇટેડ વે ઓફ બરોડા એ મેડિકલ કેર સેન્ટર ટ્રસ્ટ કાશીબેન ગોરધનદાસ પટેલ ચિલ્ડ્રન હોસ્પિટલને વિવિધ જરૂરિયાતોમાં મદદ પૂરી પાડી છે। હોસ્પિટલમાં નવી પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ સ્થાપિત કરવા માટે ₹55 લાખ ની ફાળવણી કરવામાં આવી હતી, જેમાં નવતર મેડિકલ ઇક્વિપમેન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે। આજે પણ આ યુનિટને વધુ અદ્યતન બનાવવા માટે યુનાઇટેડ વે ઓફ બરોડાએ કમ્યુનિટી ઇમ્પેક્ટ અંતર્ગત મિનિયર સ્ટ્રેટ ફોરવર્ડ ટેલિસ્કોપ અને ઓપ્ટિકલ ફોર્સેપ્સ, સેન્ટ્રલ ઓક્સિજન પાઇપલાઇન સિસ્ટમ, બેડ હેડ પેનલ્સ, PICU મેડિકલ ઇક્વિપમેન્ટ માટે ઇમરજન્સી બ્રેકઅપ સિસ્ટમ અને 6 વર્ષની એક્સટેન્ડેડ વોરંટી સાથે પીડિયાટ્રિક ન્યુરોસર્જરી માટેના સાધનો અને ઉપકરણ, સેમી ફાઉલર બેડ્સ અને તેની સાથેની એસેસરીઝ દાન આપવામાં આવ્યા છે। આ કાર્યક્રમમાં યુનાઇટેડ વે ઓફ બરોડાના સભ્યો અને સાંસદ હેમાંગ જોશી સાથે હોસ્પિટલના ડોક્ટરો સાથે હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। અહીં કેટલાક સાધનો એવા પણ છે કે જે ખાનગી હોસ્પિટલમાં પણ નથી। મેડિકલ કેર સેન્ટર ટ્રસ્ટમાં પીડિયાટ્રિક યુનિટનું ઉદ્ઘાટન કર્યું અને એમાં યુનાઇટેડ વે 55 લાખનો ફાળો આપ્યો છે। તે અમે મેડિકલ કેર સેન્ટર ટ્રસ્ટ જોડે ઘણા વર્ષોથી જોડાયેલા છે અને આ બધા પૈસા બધાને ફરી રિમાઇન્ડ કરું, જે ગરબામાંથી બચેલા હોય, એક્સેસ ફંડ હોય, તેમાંથી આ યુનિટ નાના બાળકો માટે એસ્ટેબ્લિશ થયું છે ને આ બધા જાણો છો, આ હોસ્પિટલ ઘણો ઓછો ચાર્જ કરે છે, એટલે આપણા જે ગરીબ વર્ગ અને નબળા વર્ગના લોકો હોય એમના માટે ખાસ કામમાં આવી સંસ્થા છે। અને કોઈ ઇક્વિપમેન્ટ તો મોટા હોસ્પિટલમાં બી નથી હોતો, એ આ સંસ્થામાં છે, એટલે એ રીતે આપણને મદદ થાય। હોસ્પિટલ અને મેડિકલ કેર સેન્ટર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે બાળકો માટેનું જે PICU છે એનું આજે ઉદ્ઘાટન રાખવામાં આવ્યું છે। આ સમગ્ર PICU એ યુનાઇટેડ વે ઓફ બરોડાના સહયોગથી આ શક્ય બન્યું છે। યુનાઇટેડ વે એ આરોગ્ય હોય, શિક્ષણ હોય કે સામાજિક ઉત્થાનના કોઈ પણ કાર્ય હોય, હંમેશા સારા કાર્યોમાં આગળ આવતી એક સંસ્થા છે અને આ હોસ્પિટલની પણ એક આગવી છાપ છે કે જ્યાં કરુણારૂપી તમામ મેડિકલ સ્ટાફ અને સપોર્ટિંગ સ્ટાફ મળી અને દર્દીઓની સારવાર કરતું આવ્યું છે। ત્યારે આજે આ નવીન PICUના ઉદ્ઘાટન પ્રસંગે મારે અહીંયા હાજર રહેવાનું થયું। અમારા સાથે મેડિકલ કેર સેન્ટર ટ્રસ્ટના શ્રી જગદીશભાઈ જોશીભાઈ, આપણા યુનાઇટેડ વેના પ્રીતિ મેડમ, ચાવલા સાહેબ અને તમામ સ્ટાફ ઉપસ્થિત રહી અને આ નવીન ઉદ્ઘાટન પ્રસંગે તમામ લોકોને શુભેચ્છા પાઠવી છે। અને આ PICUથી વર્લ્ડ ક્લાસ ફેસિલિટીનું આ સારવાર આ હોસ્પિટલની અંદર તમામ દર્દીઓને મળી રહે એ બાબતનો એક આશાવાદ પામ્યો છે।